જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ગણિત ચેપ્ટર નંબર 15 સંભાવના. સંભાવના એ શક્યતા દર્શાવે છે અને ખાસ ધ્યાન આપજો, પાસ થવાની શક્યતા કેટલી છે એ એક તો આ ચેપ્ટર પણ તમારું ડિપેન્ડ કરશે, કારણ કે સૌથી સરળ ચેપ્ટર અને કોઈ પણ વિદ્યાર્થી કે જેને ગણિત ફાવતું જ નથી અને ગણિતમાં ઇન્ટરેસ્ટ નથી એ વિદ્યાર્થીને પાસ થવા માટે ખૂબ જ અગત્યનું એવા ચેપ્ટરોમાંનું આ એક છે. તો હવે સંભાવના એ શું દર્શાવે છે તો કે શક્યતા, કોઈ પણ ઘટના ઘટવાની શક્યતા, એને શું કહીએ છીએ આપણે? સંભાવના. ઓકે, તો પહેલાં વ્યાખ્યા લખીએ સંભાવનાની. ઘટના એ હોય તો એની સંભાવનાને P ઓફ A વડે દર્શાવવામાં આવે છે. આ તમે 9માની અંદર ભણી જ ગયા છો, અત્યારે ફરીથી રિપીટ થાય છે. ઘટના A ની સંભાવનાને P ઓફ A વડે દર્શાવાય છે. હવે ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, ઘટનાઓ જે છે એ ઘટનાઓ 3 પ્રકારની હોઈ શકે. પહેલું, ચોક્કસ ઘટના. એક બોક્સ મેં લીધેલું છે અને બોક્સની અંદર નારંગીના સ્વાદની કુલ્ફી લીધી છે. હવે નારંગીના સ્વાદની કુલ્ફી લીધી, એમાંથી હું જોયા વગર એક કુલ્ફી કાઢું તો અહીં 100% શ્યોર કે કેવી નીકળવાની છે? નારંગીના સ્વાદની નીકળવાની, અંદર બીજી કોઈ છે જ નહીં, તો બધી કુલ્ફી નારંગીના સ્વાદની હોવાની. તો અહીંયા એ ચોક્કસ ઘટના છે. બીજું, સનાતન સત્ય ઘટના. સનાતન સત્ય ઘટના કોને કહેવાય તો કે સૂર્ય પૂર્વમાંથી ઉગે, આ સનાતન સત્ય છે. એ તો આવી જે ઘટનાઓ, ચોક્કસ ઘટના અથવા તો સનાતન સત્ય ઘટના, એની સંભાવનાનું મૂલ્ય 1 આવે છે. બીજી ઘટનાઓ જોઈએ, અશક્ય ઘટના. હમણાં જે બોક્સ લીધેલું એની અંદર આપણે નારંગીના સ્વાદની કુલ્ફી લીધી, હવે એમાંથી એક કુલ્ફી પસંદ કરી અને તે લેમન ફ્લેવર, લીંબુના સ્વાદની નીકળે, તેની શક્યતા તો કે છે જ નહીં. કારણ શું? અંદર નારંગીના સ્વાદની છે તો લીંબુના સ્વાદની નીકળે એવી કોઈ શક્યતા નથી, તો એની સંભાવનાનું મૂલ્ય શું આવે? 0. આવી અશક્ય ઘટના. બીજું, સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, તો આ પણ કેવી છે? અશક્ય ઘટના, તો એની સંભાવનાનું મૂલ્ય પણ શું આવશે તો કે 0 આવશે. તો આવી 2 પ્રકારની ઘટનાઓ, ચોક્કસ અથવા સનાતન સત્ય ઘટના, એની સંભાવનાનું મૂલ્ય 1. અશક્ય ઘટના કે જે ક્યારેય શક્ય જ નથી, એની સંભાવનાનું મૂલ્ય 0. એ સિવાયની ઘટનાઓ, કોઈ પણ ઘટના લઈ લ્યો તમે કે જે 100% સત્ય હોય એવું પણ જરૂરી નથી, 100% અશક્ય હોય એવું પણ જરૂરી નથી. આ સિવાયની કોઈ ઘટનાઓ, એનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય છે. તો આમ સંભાવનાનું મૂલ્ય 0 કે તેનાથી વધુ અને 1 કે તેનાથી ઓછું હોય છે. સનાતન સત્ય અથવા ચોક્કસ ઘટના ની સંભાવના 1 હોય છે. અશક્ય ઘટના ઝીરો હોય છે. તે સિવાયની કોઈ શક્ય ઘટના સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે. હવે ધ્યાન આપજો, ગાણિતિક સ્વરૂપમાં આ રીતે લખી શકાય કે P ઓફ A એટલે કે ઘટના A ની સંભાવના, એનું મૂલ્ય જો તે અશક્ય હશે તો ઇઝ ઇક્વલ ટુ 0. જો તે સનાતન સત્ય હશે તો એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 1. ધ્યાન આપજો, જો સનાતન સત્ય તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1, અશક્ય ઘટના તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 0. એ સિવાયની કોઈ ઘટના છે તો 0 કરતાં એનું મૂલ્ય વધારે હશે, 0 ઇઝ લેસ ધેન P ઓફ A.
અને 1 કરતાં આની સંભાવનાનું મૂલ્ય ઓછું હશે, એટલે P of A ઇઝ લેસ ધેન 1. આને શું વંચાય? 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of A લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. MCQ માટે કે SQ માટે આ ખાસ ધ્યાન આપજો. હવે આપણે આગળ વધીએ. સૂત્ર: ઘટના A ની સંભાવના P of A ઇઝ ઇક્વલ ટુ ઘટના A ના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. સૂત્ર યાદ રાખજો. ઘટના એના પરિણામોની સંખ્યા અને છેદમાં પરિણામોની કુલ સંખ્યા. ઉદાહરણ આપીને તમને સમજાવું કે મેં એક સિક્કો લીધો છે અને સિક્કાને 10 વખત ઉછાળ્યો, તો કુલ પરિણામો મને કેટલા મળે છે? 10. એને આપણે n વડે દર્શાવીએ. ત્યાર પછી એમાંથી મને છાપ મળેલી છે 7 વખત અને કાટ મળેલી છે 3 વખત. કુલ મારી પાસે પરિણામો કેટલા છે? 10. હવે હું તમને એવું પૂછું કે છાપ આવવાની સંભાવના શોધો, તો છાપ આવે તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ, તો છાપના માટે પરિણામની સંખ્યા કેટલી છે? 7. તો આ ઘટના માટેના પરિણામો 7 અને પરિણામોની કુલ સંખ્યા, કુલ પરિણામો કેટલા છે? 10. તો છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ 0.7. આ રીતે આપણે દાખલાઓ ગણવાના થશે. બરાબર. તો સૂત્ર શું છે? ઘટના એના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. હવે આપણે આગળ વધીએ. તો ખાસ ધ્યાન આપજો, કોઈ પણ પ્રયોગ લઈ લ્યો તમે, બરાબર, દરેકે દરેક પ્રયોગના પ્રાથમિક ઘટનાની સંભાવનાઓનો સરવાળો હંમેશા 1 હોય છે. પ્રયોગની દરેક પ્રાથમિક ઘટનાની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. તો પ્રશ્ન એ આવ્યો કે પ્રાથમિક ઘટના કોને કહેવી? તો હવે એ જોઈએ. પ્રાથમિક ઘટના કોને કહેવી? હવે આપણે એવું કોઈ ઉદાહરણ લઈએ કે જેની અંદર જેમ કે પાસો ઉછાળીએ. પાસો ઉછાળતા શું થશે? તો કે આપણને 6 પરિણામો મળી શકે, કાં તો 1 અથવા 2, 3, 4, 5 અને 6. આટલા પરિણામો દેખીતી રીતે આપણને મળે છે. હવે હું તમને એમ કહું કે 6 મળવાની સંભાવના શોધો, તો આમાંથી કોઈ એક જ પરિણામ આમાં લાગુ પડશે. હું તમને એવું કહું કે 5 આવે તેની સંભાવના શોધો, તો માત્ર એક જ પરિણામ લાગુ પડશે. પણ જો હું તમને એવું કહીશ કે યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના શોધો, તો યુગ્મ માટે 1 કરતાં વધારે પરિણામો અહીંયા લાગુ પડે છે. તો એ જે સંભાવના છે, યુગ્મ પરિણામ આવવાની સંભાવના શોધો, એ પ્રાથમિક ઘટના થશે નહીં, કારણ કે એમાં 1 કરતાં વધુ પરિણામો લાગુ પડે છે. પણ જો તમને એવું પૂછવામાં આવ્યું કે 3 આવવાની સંભાવના, તો 3 માટે તો એક જ પરિણામ લાગુ પડવાનું છે. બરાબર. તો આવી ઘટનાઓને શું કહીશું? પ્રાથમિક ઘટનાઓ, કે જેમાં પ્રયોગની તમામ ઘટનાઓમાંથી કોઈ એક જ પરિણામ લાગુ પડતું હોય. તો આવી ઘટનાઓને શું કહીએ છીએ? પ્રાથમિક ઘટના. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય, તેને પ્રાથમિક ઘટના કહે છે. ઓકે. અને આ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. હવે ધ્યાન આપજો, સમસંભાવી પરિણામો. સમસંભાવી પરિણામો એટલે કેવા પરિણામો? જેમ કે પાસો ઉછાળીએ, તો પાસો ઉછાળીએ એની અંદર 1 આવે
અથવા તો 2 આવે અથવા 3, 4, 5 કે 6 આમાંથી કોઈ પણ અંક આવી શકે. આ દરેકે દરેકની શક્યતા કેવી હોય છે? સમાન. એવું કોઈ આપણી પાસે ચોક્કસ કારણ નથી કે 3 જ આવી શકે કાં તો 5 જ આવવું જોઈએ, બરાબર. એવું કોઈ ચોક્કસ કારણ નથી કે આ જ મેક્સિમમ આવી શકે. તો આવી જે ઘટનાઓ છે કે જેમાં કોઈ એક પરિણામ આવવા માટેનું ચોક્કસ કારણ ન હોય, બરાબર, તો એને શું કહે છે? સમસંભાવી પરિણામો. એની સામે લઈએ, માનો કે કાર ચાલુ કરીએ, બરાબર. કાર ચાલુ કરીએ તો 2 શક્યતા, કાં તો ચાલુ થશે કાં તો નહીં થાય. પણ સીધી વસ્તુ છે કે એ પરિણામ સમસંભાવી થશે નહીં. એનું રીઝન શું છે? તો કે કાર આપણે 50 વખત કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય અલગ અલગ દિવસે દરરોજ સવારે, તો એમાંથી કંઈ એવું નથી બનતું કે 25 વખત કાર ચાલુ થઈ છે ને 25 વખત નથી થઈ, બરાબર. અહીંયા એ પરિણામ સમસંભાવી નથી, કારણ કે કાર ચાલુ ન થવા પાછળનું તો કે ભાગ્યે જ કારણ જવાબદાર હોય. બાકી 100% તો કે કાર ચાલુ થવાની જ હોય છે. એટલે મોટા ભાગે પરિણામો શું આવે કે કાર ચાલુ થશે, ભાગ્યે જ એવા પરિણામો આવશે કે કાર ચાલુ નહીં થાય. એટલે આ બંનેની શક્યતા સરખી જણાતી નથી. તો આવા પરિણામો સમસંભાવી નથી. પણ જ્યારે આવું કોઈ ચોક્કસ કારણ ન હોય, અહીંયા આપણી પાસે આપણી કાર સારી કન્ડિશનમાં છે એટલે શક્યતા વધારે છે કે કાર ચાલુ થવા પાછળનું કારણ છે. પણ જ્યારે આવું કોઈ કારણ અવેલેબલ ન હોય ત્યારે તો કે દરેકે દરેક પરિણામ સરખા પ્રમાણમાં આવી શકે. તો આવા પરિણામોને શું કહીએ છીએ? સમસંભાવી પરિણામો. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, પૂરક ઘટના 9મા ધોરણની અંદર તમે આવી કોઈ ચર્ચા કરેલી નથી. આ 10મા ધોરણની અંદર એડ થાય છે પૂરક ઘટના. પૂરક ઘટના કોને કહેવાય? તો કે આપણે એમ કહીએ કે ઘટના એ થશે, એને ઘટના P of A તરીકે દર્શાવ્યું હોય, તો ઘટના એ થશે નહીં એને શું કહે છે? ઘટના એની પૂરક ઘટના. ઘટના એ થશે નહીં, ખાસ ધ્યાન આપજો, ઘટના એ થશે નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. તેની સંજ્ઞા શું છે? તો કે તેને P of A બાર, આડી લીટીને શું કહીશું? બાર, અથવા P of A ડેશ વડે દર્શાવાય છે. એને P of A બાર અથવા P of A ડેશ વડે દર્શાવાય છે. ખાસ ધ્યાન આપજો, યાદ રાખવા જેવી બાબત કે કોઈ પણ ઘટનાની સંભાવના અને તેની પૂરક ઘટનાની સંભાવના એનો સરવાળો હંમેશા 1 થાય છે. કોઈ પણ ઘટનાની સંભાવના એટલે P of A પ્લસ તેની પૂરક ઘટના એટલે P of A બાર, આ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. આ બાબત તમારે ખાસ ધ્યાન આપવાની છે, કારણ કે આ વસ્તુ એ તમારે ઘણા બધા MCQ, SQ અને કેટલાક દાખલાની અંદર ઉપયોગી થવાની છે. હવે આને સમજીએ આપણે. હમણાં આપણે જે પ્રયોગ કરેલો એની અંદર આપણી પાસે કુલ પરિણામ કેટલા હતા? તો કે 10 પરિણામ હતા. 10 વખત સિક્કો ઉછાળ્યો, એમાંથી છાપ કેટલી વખત મળેલી? તો કે 7 વખત. અને કાટ કેટલી વખત મળેલી? તો કે 3 વખત. હવે હું એમ કહું કે છાપ આવવાની સંભાવના એને P of A વડે દર્શાવું છું, તો P of A ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 7/10, તો 0.7. તો એમ કહું છાપ ન આવે, 7 વખત છાપ આવી તો છાપ ન આવે એવા પરિણામો કેટલા થયા? તો કે 3. તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3/10, તો 0.3. હવે આ બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થવાનો છે? 0.7 પ્લસ 0.3 ઇઝ ઇક્વલ ટુ 1.0. બરાબર. તો આ રીતે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના એની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1. આ થિયરી તમારે નોટમાં પણ નોંધ કરી રાખવાની છે અને યાદ પણ રાખવાની. અને તરત જ આપણે ચાલુ કરીએ છીએ હવે આ ચેપ્ટરના અમુક અગત્યના મુદ્દાઓ કે જે ખાસ SQ MCQ માટે ખૂબ જ અગત્યના છે.
હવે આપણે જોવા જઈ રહ્યા છે પૂરક ઘટના આધારિત કેટલાક એસક્યુ એમસીક્યુ જે પૂછાય એનું સોલ્યુશન કઈ રીતે કરવું એની કેટલીક ટ્રિક્સ. P of A જેમ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 3/4 હોય તો P of A ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અને P of A બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. જો ધ્યાન આપજો ખાસ, જેમ પ્રકારના દાખલા હોય ત્યારે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે એ ધ્યાન આપજો. P of A એ આગળ છે તો આગળની સંખ્યા શું છે? 3, એટલે અંશમાં આવશે 3 છેદમાં આ બંનેનો સરવાળો 4 ને 3 7. આ સિવાય તો કે ઘણા વિદ્યાર્થીઓ x ધારીને પણ આ દાખલો કરતા હોય છે, પણ એની અંદર ઘણા બધા સ્ટેપ અને ભૂલ થવાની પણ મેક્સિમમ શક્યતા. જેમ સ્વરૂપના જ્યારે પણ પૂરક ઘટના આધારિત પ્રશ્નો પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે આગળની સંખ્યા હોય તો એ આગળની સંભાવના માટે અંશમાં અને છેદમાં બંનેનો સરવાળો. P of A બાર પૂછેલો છે તો A બાર માટે પાછળની સંખ્યા, આ પાછળ છે એટલે તો 4/7. આ રીતે જવાબ લખી શકાય. એ સિવાય કેટલાક પ્રશ્નો એ પ્રકારના હોય છે કે P of A ઇઝ ઇક્વલ ટુ 3/7 તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. જો ધ્યાન આપજો, એક સંભાવના આપેલી છે ને બીજી સંભાવના શોધવાની. સિમ્પલ તમે સૂત્ર મૂકો તો પણ જવાબ આવી શકે, એકમાંથી આને બાદ કરી દો તો જવાબ આવે, બરાબર. પણ અત્યારે આપણે 1 માર્ક્સની અંદર સમય બચાવવા માટે સીધું જ વિચારવાનું, છેદમાં શું છે 7, એમાંથી અંશને બાદ કરી દો, કેટલા વધ્યા 4 અને છેદ એનો એ જ 4/7. આ રીતે આપણને જવાબ મળશે. જો શું કરીએ છીએ, છેદમાંથી અંશને બાદ કરી દેવાનો અને છેદ એમનો એમ. આ આપણે કંઈ જ નથી કર્યું. આપણું સૂત્ર શું છે કે P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ આપણે જોઈએ છે ને આપેલું છે તો શું થશે? P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P of A ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P of A ની કિંમત કેટલી છે? 3/7. અહીંયા લસા લેવો પડે કંઈ ના હોય તો 7 માઇનસ 3/7 એટલે શું આવ્યું? 4/7. રીતમાં ન પડવું હોય તો આ રીતે આપણે સીધું લખી શકીએ જ્યારે 1 માર્ક્સનો પ્રશ્ન હોય. હવે પૂરક ઘટના આધારિત પ્રશ્ન એક આ રીતે પૂછાય છે કે P of A માઇનસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 0.2 તો P of A ઇઝ ઇક્વલ ટુ કેટલા? આવો પ્રશ્ન પૂછાય 1 માર્ક્સની અંદર ત્યારે શું કરવાનું તો કે આ બંનેનો તફાવત આપેલો છે, પણ આપણને ખ્યાલ છે કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તો આપણે આ રીતે લખી શકીએ P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1 અને આપેલું શું છે? P of A માઇનસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 0.2. હવે આ બંને સમીકરણનો તમે સરવાળો કરશો. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એની અંદર આપણે આવા ઢગલાબંધ દાખલા કરવાના છે. પણ ગયા વર્ષે ચતુષ્કોણના કેટલાક દાખલામાં તમે આ પ્રકારની ગણતરી કરી ગયા છો કે 2 સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના પાસપાસીના 2 ખૂણાના તફાવત આપેલો હોય અને સરવાળો આપણને ખ્યાલ હોય છે કે પૂરક હોય એટલે 180 થતો હોય, એને આધારે આવા પ્રશ્નો પૂછાતા હતા. તો શું થશે? P of A પ્લસ P of A એટલે 2P of A પ્લસ P of A બાર માઇનસ P of A બાર કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ બંનેની નિશાની પ્લસ જ છે એટલે સરવાળો થશે 1 પ્લસ 0.2 એટલે 1.2. અહીંયા P of A ની સાથે 2 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં એટલે આપણને મળશે P of A ઇઝ ઇક્વલ ટુ 1.2/2 એટલે 0.6. આ રીતે આપણને P of A ની કિંમત મળી શકે. તો આ પૂરક ઘટના આધારિત દાખલા. ત્યાંથી આગળ વધીએ તો અમુક પ્રશ્નો એવા પૂછાય તમને કે જેની અંદર પૂરક ઘટના છે કે નહીં એનો જ અંદાજ ન આવતો હોય, એની અંદર તો કે વાક્ય રચનામાં ઉલઝાવેલા હોય વિદ્યાર્થીઓને. તો એ પ્રકારનો પ્રશ્ન જોઈએ આપણે.
છગન અને મગન વચ્ચેની સ્પર્ધામાં છગન જીતે તેની સંભાવના 0.3, તો મગન જીતે તેની સંભાવના જો ખાસ ધ્યાન આપજો, છગન જીતે એની સંભાવના છે 0.3. બે જ વ્યક્તિઓ છે છગન અને મગન, તો કાં તો છગન જીતવાનો કાં તો મગન જીતવાનો, અને અથવા તો બંને વચ્ચે ટાઈ પડશે તો સંભાવના 0.5 0.5 હશે. પણ અહીંયા આગળ એવું છે નહીં, બેમાંથી કોઈ એક જીતવાના છે. છગન જીતવાની સંભાવના કેટલી છે? 0.3. તો હવે મગન જીતે એની સંભાવના, તો શું થયું? આ પૂરક ઘટના થઈ. મગન જીતે એનો મિનિંગ શું થયો? કે છગન હારે. ખ્યાલ આવે છે? બે જ વ્યક્તિ છે, એમાંથી છગન જીતશે એનો અર્થ કે મગન હારશે, અથવા તો તમે એમ કહો કે મગન જીતશે તો એનો અર્થ શું થયો? કે છગન હારશે. તો અહીંયા આગળ છગન જીતે એની સંભાવના 0.3, તો મગન જીતે તેની સંભાવના શું થઈ? તો કે પૂરક ઘટના, એટલે એકમાંથી આને બાદ કરશો તો 0.7. હવે ઘણા વિદ્યાર્થીઓ બાદબાકીમાં પણ લોચા મારે છે. ધ્યાન આપજો કે P of A ઇઝ ઇક્વલ ટુ 0.35, તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો આને એકમાંથી બાદ કરવાના હોય છે. હવે એકમાંથી બાદ કરવા માટે શું કરવાનું? તો કે 1 માઇનસ 0.35. પાછળ બે આંકડા છે તો પોઈન્ટ પછી બે શૂન્યો લગાવી દેવાના, બરાબર. દસકો લેતા શું આવશે? 5. 9માંથી 3 જાય તો 6 પોઈન્ટ, 0માંથી 0 આ રીતે આવશે. જો પોઈન્ટ પછી એક જ આંકડો હોય તો 1.0 એટલે 10માંથી 3 જાય તો 7 આ રીતે. હવે આનો આ જ પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે કે છગન જીતે તેની સંભાવના 0.3, તો મગન હારે તેની સંભાવના, બરાબર, ખાલી જગ્યા. જો ધ્યાન આપજો, છગનની જીતવાની સંભાવના કેટલી છે? 0.3. તો મગન હારેનો મિનિંગ શું થયો? કે છગન જીતે. મગન હારી જાય છે એનો મિનિંગ શું થાય? કે છગન જીતે. માત્ર વાક્યના શબ્દો પલટાવી નાખ્યા પણ મિનિંગ એનો જ છે, એટલે સંભાવના આની જ આવશે 0.3. કારણ કે આ વાક્યની અંદર શબ્દો ભલે બદલા પણ એનો મિનિંગ તો આનો આ જ છે, એટલે જવાબ આનો આ જ રહેશે, બરાબર. આ પ્રકારે કેટલાક પ્રશ્નો હોય છે, પણ ખાસ તમારે માઇન્ડ વાપરી અને શાંતિથી વિચારશો એટલે જવાબ 100% મળશે. કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ આવા પ્રશ્નોની અંદર મેક્સિમમ ભૂલ કરી દેતા હોય છે.